આપણે ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે આપણે વિજ્ઞાનના, ગણિતના અને અંગ્રેજીના વિડીયો સ્ટાર્ટ કરશું, લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરશું કે જેના માધ્યમથી વિવિધ ચેપ્ટરો કે જે કદાચ ધોરણ 10ના અલગ અલગ બેઝ હોય એ ચેપ્ટર્સને આપણે શરૂઆતમાં ભણી શકીએ અને તમને જે બેઝિક નોલેજ છે આપી શકીએ, જેથી આપનું જે ભણવાનું છે એ બગડે નહીં. તો એના ભાગરૂપે વિજ્ઞાન ધોરણ 10નું પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો, ધ સોર્સિસ ઓફ એનર્જી, આ ચેપ્ટરની શરૂઆત કરશું. મિત્રો, ધોરણ 9માં આપણે ઉર્જા વિશે ઘણું બધું ભણી ગયા. ઉર્જા એ આપની અને મારી અંદર પણ ઉપસ્થિત છે, દરેક જીવ જંતુ અને પ્રાણીઓમાં પણ છે. આ કુદરતે બનાવેલી પૃથ્વી પર જેટલી પણ જીવંત વસ્તુ છે એ દરેક ઉર્જાનો ઉપયોગ કરે છે. એના સિવાય ઉર્જા હરેક જગ્યાએ ઉપસ્થિત છે. એ સૌર ઉર્જા હોય, પવન ઉર્જા હોય, દરિયાના જે મોજા છે એની ઉર્જા હોય, દરેક ઉર્જા આ એક સ્ત્રોત છે. ધોરણ 9ની અંદર આપણે બધી જ વસ્તુ ઉર્જાના ઉપયોગથી કેમ બળ ઉત્પન્ન થાય છે બધું જ વસ્તુ આપણે ભણી ગયા છે. તો આ ધોરણ 10ની અંદર ઉર્જાના સ્ત્રોત વિશે જ્યારે ભણવાનું છે ત્યારે કઈ વસ્તુ હોઈ શકે? તો ઉર્જાના વિવિધ સ્ત્રોત હોવા છતાં શા માટે ઉર્જા સંકટ છે એવું કહેવાય છે એના આપણે ચર્ચા કરીએ. માની લો કે મિત્રો આપને ઉર્જા વિપુલ પ્રમાણમાં મળી રહે છે. કઈ જગ્યાએ? સૂર્યના તેજમાં. સવારે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારથી સાંજ સુધીમાં જ્યારે સૂર્ય આથમે છે ત્યાં સુધીની અંદર સૂર્યના કિરણો સતત પૃથ્વી પર પડે છે અને જેના કારણે ગરમી ઉત્પન્ન થાય છે. આજકાલ તમે જુઓ છો બધી જગ્યાએ સોલાર સેલ લગાવેલા છે, દિવાલ પર લગાવે છે, ઉપરની બાજુ ઉપર ઘણી વખત ઉપર મેળો બનાવીને લગાવે છે, ઘણી વખત પાણી ગરમ કરવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરે છે. તો ત્યારે સૂર્યની જે ઉર્જા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે કાં તો ઇલેક્ટ્રિસિટી પેદા કરીએ છીએ, કાં તો ગરમ પાણી કરીએ છીએ, કાં તો કુકરની અંદર આપણે કંઈક જમવાનું બનાવીએ છીએ. તો આ સૂર્યની ઉર્જા છે. તે રીતે પવન ઉર્જા, પવનચક્કીઓ દ્વારા પવન ઉર્જા પણ આપણે એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીએ છીએ. તો આ બધી જે ઉર્જાઓ છે જે આ કુદરતે આપેલી છે એ આટલી બધી વિપુલ પ્રમાણમાં હોવા છતાં એવું કેમ કહેવાય છે કે એમાં ઉર્જાનો સંકટ છે? એનું કારણ શું છે? આપ જ વિચારો. આપણે સામાન્ય રીતે વિચારીએ તો કે સવારથી ઉઠીએથી લઈને રાતના સૂઈએ, સવારે ઉઠીએ ત્યારે શું કરીએ? ઉઠીને નાહી ધોઈને બ્રશ ને આ તે બધું કરી લીધું, નાસ્તો કરી લીધો, ઉર્જા મેળવી લીધી. ખોરાક સ્વરૂપે આપણે આપણા શરીરની અંદર ખોરાક સ્વરૂપે ઉર્જાના સ્ત્રોત મૂકી દીધો. તેનું માની લો કે સ્નાયુ છે, આપણા શરીરના સ્નાયુ, એમાંથી મેળવેલી જે શર્કરા દ્વારા મેળવેલી ઉર્જાનો ઉપયોગ કરી આપણા સ્નાયુઓને શક્તિબદ્ધ કરશે, આપણે ચાલી શકશું. ત્યાંથી આપણે સ્કૂલ પર આવીને ભણીને પાછા ફરીથી જમ્યા, ઘરે જઈને જમીએ છીએ, જમીને સૂઈ જઈએ અથવા હોમવર્ક કરીએ, સાંજે રમવા જઈએ, ટીવી જોઈએ, પાછા સૂઈ જઈએ. તો ઘણી બધી ક્રિયાઓ કરી. તો એની અંદર આપણે એવી ઘણી બધી ઉર્જા વાપરીએ છીએ કે જે કોમન છે. જેમ કે પહેલાં તો આપણે ખાવાનું કહીએ છીએ, એ બધા તમે હું કોઈ પણ ખાવાનું કહીએ છીએ તો એ કોમન છે. સવારે પણ ખાઈએ, બપોરે ખાઈએ, સાંજે ખાઈએ, જ્યારે મન પડે ત્યારે ખાઈએ. તો એ ઉર્જાનો સ્ત્રોત આપણે સતત લેતા રહીએ છીએ. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી. જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ તમે કરો છો, હું કરું છું કે અમેરિકાવાસી કરે છે, દરેક લોકો ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે. એ પણ એક ઉર્જા છે, વિદ્યુત ઉર્જા. ત્યારબાદ તમે ઘણા બધા સાયકલથી આવતા હશે પણ મોટા ભાગના તમે વ્હીકલથી આવો છો. તમારું પોતાનું મોપેડ લઈને અથવા ટુ વ્હીલર લઈને તમે આવો છો. તમારા ફાધર કાર લઈને ક્યાંક બહાર જાય છે. તો આ જે વાહનો છે એની અંદર આપણે ઉર્જા પૂરી પાડવા માટે શું કરીએ છીએ? પેટ્રોલ ડીઝલ નાખીએ છીએ. પેટ્રોલ ડીઝલના કારણે એ ઉર્જાને મિકેનિકલ ઉર્જામાં કન્વર્ટ કરીએ છીએ. તો એ પણ છે આપણી પાસે. તો આવી જે ઉર્જાઓના સ્ત્રોત છે એ અલ્પ પ્રમાણમાં છે. કઈ રીતે? ખોરાકનું પણ આજે માની લો કે આપણે સશક્ત છીએ, પૈસા લઈને ખરીદી શકીએ છીએ તો ખોરાક મેળવીએ છીએ. ઘણા બિચારા ભૂખ્યા પેટ સૂઈ જાય છે. તો એના માટે પણ સંકટ છે, કારણ કે માની લો કોઈ જગ્યાએ દુષ્કાળ પડ્યો છે તો ખોરાકનું સર્જન નથી થવાનું. તો બની શકે કે એવું થાય, ક્યારેક વર્ષો ખરાબ જાય તો આપણે ખોરાકની તંગી થાય.
બીજું કે ઇલેક્ટ્રિસિટી પેદા કરીએ છીએ. આ ઇલેક્ટ્રિસિટી એ ક્યાંથી મેળવીએ છીએ? તો કે ભાઈ ઇલેક્ટ્રિસિટી માટેના પાવર પ્લાન્ટ હોય છે. દરેક સરકાર, દરેક દેશ પોતાના પાવર પ્લાન્ટ બનાવે છે અને એમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન કરે છે, જેના ઉપયોગથી આપણે બધા જ કાર્યો કરી શકીએ છીએ. પવન ખાઈ શકીએ છીએ, પંખો ચાલુ કરી, એસી ચાલુ કરી, લાઇટ મેળવીએ છીએ, રાતના પણ લાઇટ દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ટીવી, મોબાઈલ, આ તે એપ્લાયન્સીસ ઇલેક્ટ્રિકલથી જ ચાલુ રહે છે. તો આ બધા જ ઇલેક્ટ્રિસિટી વાળા જે છે એ ઉર્જા સ્ત્રોત, વિદ્યુત ઉર્જા સ્ત્રોત છે, એ પણ ક્યાંક ને ક્યાંકથી મેળવવામાં આવે છે. તો એ જ્યાંથી મેળવવામાં આવે છે એનો સ્ત્રોત પણ અલ્પ પ્રમાણમાં છે, તેથી પણ ઉર્જા સંકટ છે. પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ પેદાશ એ પણ ખૂબ અલ્પ પ્રમાણમાં હોવાથી ભવિષ્યમાં ખૂટવાના સંકટના વાદળાઓ છે. તો આ બધાના કારણે ઉર્જા સંકટ છે એવું કહી શકીએ. ત્યારબાદ ઉર્જા સંરક્ષણનો નિયમ અને તેની સત્વતા. આ ચેપ્ટર ભણવા માટે આપણે આ બધી જ પ્રસ્તાવના હું જેમ તમને ભણાવું છું ને એ બધાનો ખ્યાલ આપણે લેવાના છીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? ઉર્જા ઉત્પન્ન નથી થતી તથા તેનો વિનાશ પણ થતો નથી. તેનું એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર જ થઈ શકે છે. હવે ઘણી વખત સત્વતા આપણે શું કામ કહેવું પડે કે હકીકત છે શું કામ કહેવું પડે? કારણ કે આ યુનિવર્સની અંદર જેટલી પણ એનર્જી છે ને એ એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર જ થાય છે. એનો ક્યારેય ઉદય થયો નથી અને એનો નાશ પણ થતો નથી. સામાન્ય રીતે હું તમને કહું કે સૂર્યના કિરણો, સૂર્યની અંદર હાઇડ્રોજનના કારણે, એના ડિફ્યુઝનના કારણે ઘણી બધી લાઇટ એનર્જી ઉત્પન્ન થાય. એ લાઇટ એનર્જી સૂર્ય પર કિરણ સ્વરૂપે પડે છે. જ્યારે પૃથ્વી પર સૂર્યના કિરણો પડે છે ત્યારે શું થાય છે? તે કિરણોનું શોષણ થાય છે પર્યાવરણની અંદર અને પૃથ્વીની આ સપાટી પર, અને વાતાવરણને હૂંફાળું રાખે છે. એ સાથે સાથે હવે એનો આપણે સદુપયોગ પણ કરતા થયા છીએ. અલગ અલગ એવા સૂર્યના ઉપકરણો પણ વિકસાવવા લાગ્યા છે જેનાથી ઇલેક્ટ્રિસિટીથી લઈને બધી વસ્તુ આપણને મળતી રહે, આપણું કામ નિરંતર ચાલુ રહે. તો આ વસ્તુનું રૂપાંતર થયું એક રૂપમાંથી બીજામાં. સૂર્યના ફોટોનવાળા કિરણોથી ઉષ્મામાં રૂપાંતર થયું. ઉષ્માના કારણે આપણે કાં તો એનો રસોઈમાં ઉપયોગ કર્યો અથવા વાતાવરણને ગરમ કરવામાં ઉપયોગ કર્યો. બીજી વખત કે જે સૂર્યના કિરણો છે એ ફોટોન લેન્સ પર પડવાથી એમાં આપણે જે અત્યારે સોલાર પ્લેટ છે તેમાં સૂર્યના કિરણો પડે છે, એનાથી ઇલેક્ટ્રોનનું સર્જન થયું. એ ઇલેક્ટ્રોનને ભેગા કરી અને આપણે ઇલેક્ટ્રિસિટી બનાવીએ છીએ. એ ઇલેક્ટ્રિસિટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે કોઈ પણ ઉર્જા છે આ યુનિવર્સ પર, આ પૃથ્વી ઉપર, એને એક રૂપમાંથી બીજા રૂપમાં માત્ર રૂપાંતરિત થઈ શકે, તેનો ઉત્પન્ન અથવા નાશ ન થઈ શકે. ત્યારબાદ આ ઉર્જા પરિવર્તનની જે પ્રક્રિયા છે એ રિવર્સિબલ છે કે નથી એ સમજવાની ખૂબ જરૂર છે. રિવર્સિબલ કોને કહેવાય? કે માની લો કે આ જે પરિવર્તન થાય છે, માની લો કે જે સૂર્યના કિરણો છે એનાથી ઉષ્મા ઉત્પન્ન થઈ, તો ઉષ્મા દ્વારા શું કિરણો ઉત્પન્ન થઈ શકશે? એવા અલગ અલગ વિવિધ એક્ઝામ્પલો તમે મગજમાં લાવો કે આના દ્વારા આ રિવર્સિબલ છે, ઘણી જગ્યાએ છે તો કેવી રીતે, અને નથી તો કેવી રીતે નથી. કોઈ પણ વસ્તુમાં એક સામાન્ય એક્ઝામ્પલ લો, એક પાણીનું તપેલું લો. તપેલાની અંદર આપણે શું કરશું? પાણી નાખી અને ઓલા પર રાખી દઈશું, કેના પર? ગેસ બર્નર પર. ગેસ બર્નર પર રાખી અને એની અંદર આપણે ચીબુ રાખીને રાખી દઈશું એટલે પાણી ઉકળવા મૂકશે. હવે શું થયું કે ત્યાંથી ઉષ્માનું રૂપાંતર ઉષ્મામાં થાય છે, બરાબર? તો એના દ્વારા એ તપેલીમાં જે વસ્તુ પાણી ગરમ થયું છે એના દ્વારા બીજી વસ્તુ ગરમ કરી શકાશે, તો ઉષ્માનું રૂપાંતર હજુ ઉષ્મામાં અથવા બીજી કોઈ વસ્તુમાં થશે. તો એ રિવર્સિબલ થોડું ઘણું અંશે થયું છે. એવી જ રીતે માની લો કે એવો બીજો એક્ઝામ્પલ લઈએ કે જ્યારે મેં કોઈ પણ વસ્તુને મારા સ્નાયુ બળના કારણે મારી પાસે ઉર્જા છે, મેં ધક્કો માર્યો તો કોઈ બીજા ધક્કાના કારણે સ્નાયુ બળમાં રૂપાંતર થશે? તો રિવર્સિબલ નથી. આ પરિવર્તન પ્રક્રિયા રિવર્સિબલ નથી. તો એવી ઘણી પ્રક્રિયા રિવર્સિબલ છે, ઘણી નથી. તો ઉર્જાની પરિવર્તનની વિવિધ પ્રક્રિયાઓ ધ્યાનમાં લાવો. આજના પોઈન્ટની અંદર લખી રાખો કે આજે ઉર્જાના પરિવર્તનની વિવિધ પ્રક્રિયાઓ જોવાની છે.
વિચારવાની છે અને એના વિશે વિચારવાનું છે કે એ રિવર્સિબલ છે કે નથી. આપ પણ વિવિધ ઉદાહરણો દ્વારા વિચાર કરો કે કેટલી ઉર્જાનો આપણે વપરાશ પણ કરીએ છીએ અને કેટલી ઉર્જાની આપણે સ્ત્રોતની જરૂર પડે છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય ટોપિક ભણવાના છીએ એ છે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે. સૌપ્રથમ તો આપણે એ નક્કી કરવાનું છે કે આપણે ઉર્જાના વિવિધ સ્ત્રોતો ઉપયોગ કરીએ છીએ. જે હમણાં મેં તમને કહ્યું કે તમે એક પોઈન્ટ આઉટ કરશો ત્યારે ખ્યાલ આવશે કે હું સવારથી લઈને સાંજ સુધીમાં ઘણા બધા પ્રકારના ઉર્જાના સ્ત્રોત ઉપયોગ કરું છું. આ ઉર્જાના સ્ત્રોતમાંથી ઉત્તમ સ્ત્રોત કયો છે? સૌપ્રથમ તો આપણે વિચાર કરીએ એવા ઉર્જા સ્ત્રોત વિશે આપણે રોજિંદી જિંદગીમાં કાર્ય કરવા વાપરીએ છીએ. જેમ કે ઉર્જાના સ્ત્રોત મેં તમને પહેલા જ કહ્યા, પ્રસ્તાવનાની અંદર જ વાત કરી, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે માની લો ઘરમાં સૂર્ય કુકર હશે તો સૂર્ય કુકરનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમનેમ તો બફાતું નથી, સૂર્યના કિરણો પડે છે, કાળા ડબ્બા છે, બફાઈ છે. તો આ બધા ઉર્જાના સ્ત્રોત ઉપયોગ કરીએ છીએ. તો એક લિસ્ટ બનાવો, એના વિશે વિચારો કેટલા સ્ત્રોત છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને કઈ કઈ જગ્યાએ. આપણા વિવિધ કાર્ય અને તેને કરવા પડતી ઉર્જાની પણ યાદી બનાવીએ. કઈ પ્રકારના કાર્ય કે ભાઈ હું આજે ક્રિકેટ રમવા જાઉં છું, બરાબર, તો ક્રિકેટ રમવા જાઉં છું તો મારે બોલિંગ બેટિંગ કરવાની છે, તો મારે ક્યાં ક્યાં સ્નાયુનો વાપરવાનો થશે, હું ઉર્જા ક્યાંથી મેળવું છું. માની લો કે હું રમતો નથી તો મને ભૂખ ઓછી લાગે છે, રમું છું તો ભૂખ વધુ લાગે, તો મારી ઉર્જા વપરાણી. તો એનો સ્ત્રોત આપણે મેળવીએ છીએ ક્યાંકથી. ત્યારબાદ આપણે લાઇટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે વિવિધ જગ્યાએ અલગ અલગ રિસોર્સિસના પણ ઉપયોગ કરીએ છીએ. જેમ કે ફ્રીજ, આ છે તે છે, ફ્રીજની અંદર ઠંડુ કરીએ છીએ. તો આ બધા જે ઉર્જા સ્ત્રોત મેળવીએ છીએ, કંઈક નવું થાય છે એની યાદી બનાવો. બહુ સિમ્પલ રીતે યાદી બનાવો. સમજવું જરૂરી છે, ઉર્જાને સમજવી જરૂરી છે, વિજ્ઞાનને સમજવું જરૂરી છે. તેના માટે સામાન્ય રીતનું એક લિસ્ટ બનાવો. આ લિસ્ટને તમે બનાવી બાજુમાં તમે રાખી અને એના ઉર્જાના સ્ત્રોત કયા હોઈ શકે એનો એ લિસ્ટ બનાવ્યા. પછી આપણે વાપરતા સ્ત્રોતની જગ્યાએ કોઈ બીજો સ્ત્રોત વાપરી શકાય કે નહીં તેના વિશે થોડો વિચાર કરો. જેમ કે માની લો કે આપણી પાસે ગેસ છે, એ સિલિન્ડરમાંથી આવે છે, તો આપણે ગેસની જગ્યાએ બીજું શું વાપરી શકાય એનું એક લિસ્ટ બનાવો. આ લિસ્ટ બનાવતા તમને ખ્યાલ આવશે કે મારી પાસે જે ઉર્જાનો સ્ત્રોત હું હાલ વાપરી રહ્યો છું અને એના સિવાયના આવા બીજા કેટલા સ્ત્રોત હશે કે જે કદાચ સારા હોઈ શકે છે. તો આપણે એમાં નોટ ડાઉન કરશું કે આજે મારી પાસે જે સ્ત્રોત છે, એક સ્ત્રોત હું વાપરી રહ્યો છું કે લાઇટ માટે હું દીવો પણ વાપરી શકું છું, મીણબત્તી વાપરી શકું છું, LED લાઇટ વાપરી શકું છું, આપણે પેલા ગોળા આવતા એ પ્રકારના ગોળા વાપરી શકું છું. તો આ બધી જ પ્રકારના એપ્લાયન્સીસ વાપરી શકું છું. તો એમાંથી ઉત્તમ કયો છે મારી નજરથી, તો એ બધી જ વસ્તુને તમે લખો અને એમાંથી ઉત્તમ છે એને ટીક કરો, એને લખો કે ભાઈ આ વસ્તુ ઉત્તમ છે. હવે સાયન્ટિફિક રીતે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કઈ રીતે નક્કી થશે એના વિશે આપણે વાત કરીએ. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કેવી રીતે નક્કી થશે? સામાન્ય રીતે મનમાં થતા પ્રશ્નો કેવા હોય ખબર છે કે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે. માની લો કે હું કોઈ પણ વસ્તુ સળગાવું છું તો એ દહન પ્રક્રિયા થશે તો એમાં કેટલી ઉષ્મા મુક્ત થશે. જેમ કે લાકડું બાળું છું તો એ સારું કે હું કોઈ પણ બીજો કચરો બાળું, કાગળ ને એ બાળું તો સારું. માની લો કે હમણાં વેકેશન હશે, ઘણા વાડીએ હશે, ઘણા ઘરની અંદર ગામડે હોય તો ચૂલાની અંદર પણ જમવાનું બનતું હશે. તો તમે ચૂલો તો જોયો જ હશે, તેની અંદર છાણાથી એક જમવાનું બની શકે. છાણા રાખી એને સળગાવીને બનાવો, લાકડા રાખીને બનાવો. લાકડામાં અલગ અલગ પ્રકારો છે, એ રાખીને કરો છો, કોલસા રાખીને કરો છો, બરાબર, બીજો કચરો ભેગો કરીને. તો આ જે દહન પ્રક્રિયાથી જમવાનું બનાવવા માટે અથવા ગરમ કરવા માટે, પાણીને ગરમ કરવા માટે વપરાશ કરો છો તો એમાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે? બધામાં એક સરખી કરે છે કે અલગ અલગ થાય છે? સ્વાભાવિક રીતે અલગ અલગ થવાની છે. લાકડું હશે તો અલગ થશે, કોલસો હશે તો અલગ રીતે, બરાબર. તો ઘણી વખત એ દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે ને એ તમારા મનમાં હશે કે એ ઉર્જાનો સ્ત્રોત સારો હોય. માની લો કે મારી પાસે કચરો પડ્યો હોય ને એક બાજુ લાકડા પડ્યા હોય, લાકડાનો ઢેર પડ્યો છે, એક બાજુ સૂકા પાંદડા ના તે એ પ્રકારનો કચરો પડ્યો. તમને એમ કીધું છે પાણી ગરમ કરવાનું છે,
સ્વાભાવિક રીતે તમે કચરાને પસંદ નહીં કરો. શું કામ? કારણ કે એમાં ઉષ્મા મુક્ત થશે નહીં, સરખી નહીં થાય, ધુવાડો થશે, ઘણું બધું છે. બરાબર. તો બીજું આપણે શું ધુમાડો ઉત્પન્ન કરે છે, એટલે તમે સીધો વિચાર કરશો કે લાકડું સારું, એમાં ધુમાડો ઓછો થશે. એની બદલે હવે ત્રીજો વસ્તુ છે ગેસનો બાટલો ને બર્નર પડ્યું છે, તો તમે બધું સાઈડમાં રાખીને શું યુઝ કરશો? ગેસનો બાટલો. શા માટે? કારણ કે ધુમાડો ઉત્પન્ન કરતો નથી. તો આ બે વસ્તુ થઈ જે તમારા મનમાં આવે. એના સિવાય શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે? આ ત્રીજી મોટી વસ્તુ છે. માની લો કે જ્યારે આપણને બધાને ચૂલાના રોટલા ખાવા ભાવે, પણ ચૂલાનો ઉપયોગ આપણે સિટી એરિયામાં કરી શકીએ નહીં. શું કામ? આપણી પાસે જગ્યા નથી. બીજું, લાકડા નથી. ચૂલો રાખીને આપણે રાખીએ, ચલો બધું થઈ શકે, પણ આપણે એટલો લાકડો ક્યાંથી લઈ આવવું? આપણે છાણા ક્યાં લીપવા, છાણા ક્યાં રાખશું, છાણાને કરવા માટે બીજું કેટલી તકલીફ, ચોમાસામાં શું કરશું? તો આવી ઘણી બધી મુશ્કેલીઓ છે. તો આ ત્રણ વસ્તુ તમારા મનમાં તો આવી જ જશે કે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત થાય, બીજું કે ધુવાણો ઉત્પન્ન કરશે કે નહીં, ત્રીજું કે તે સહેલાઈથી ઉપલબ્ધ આપણે છે કે નહીં. આ બધી વસ્તુ તમારા પ્રશ્નો છે. હવે આ બધા જ ખ્યાલને ધ્યાનમાં લઈએ અને સાયન્ટિફિકલી વિચારીએ ને, તો એને કેવી રીતે લખી શકાય? કે સાયન્ટિફિકલી કહેવાય કે જે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે, એને એમ કહી શકાય કે જે તેના એકમ કદના પ્રમાણમાં વધુ કામ કરી શકે એવો ઉર્જાનો સ્ત્રોત ઉત્તમ બની શકે છે. એટલે કે માની લો કે એકમ કદ અથવા એનું જેમ આપણે કહીએ કે માની લો કે છાણા છે તો હલકા છે, લાકડું છે એ હલકું છે, પણ એની સામે કોઈ એવી વસ્તુ છે કે જે ભારે હોય, બરાબર, અને ભારે વસ્તુ સળગતા વાર પણ લાગે એમ હોય, પણ ધુવાડો વધુ ઉત્પન્ન થાય એમ હોય, તો આપણે એને રિજેક્ટ કરીએ. બીજી વસ્તુ કે એકમ કદના પ્રમાણમાં વધુ કામ એ આપી શકે જેની અંદર હાઇડ્રોકાર્બનના અણુઓ વધુ હોય, જેની અંદર જે ભૂકો હોય કે જે આપણે જે રાખ બની જતું હોય છે ને, એવી વસ્તુ ઓછી હોય, તો એવી વસ્તુને આપણે અવોઇડ કરીએ. તો જે તેના એકમ કદના પ્રમાણમાં વધુ કામ આપી શકે. કોલસો છે એ આપણે વાપરીએ છીએ લાકડાની જગ્યાએ, એનું કારણ શું છે? લાકડું છે ને એના એકમ કદના પ્રમાણમાં વધુ કામ નથી આપતું, રાખ વધુ થઈ જાય છે, જ્યારે કોલસો છે ને એ એકમ કદના પ્રમાણમાં વધુ કામ આપી શકે છે. એ જ રીતે 4-5 પ્રકારના ગેસ હોય, તો જે ગેસની અંદર હાઇડ્રોકાર્બન વધુ હોય તો એ એકમ કદના પ્રમાણમાં વધુ કામ આપી શકે, એટલે એને આપણે ઉપયોગમાં લાવી શકીએ. એ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહી શકીએ. જે સહેલાઈથી ઉપલબ્ધ હોય, આપણે ઉપર લખ્યું છે કે ભાઈ સહેલાઈથી ઉપલબ્ધ હોય. માની લો કોઈ વસ્તુ છે એ સહેલાઈથી ઉપલબ્ધ નથી, જેમ કે બાયોગેસ છે એ આપણે જાણીએ છીએ ખૂબ સારું છે, બાયોગેસ ઘણા ગામડામાં હોય પણ ખરા, પણ સિટી એરિયામાં એ સહેલાઈથી ઉપલબ્ધ ન થઈ શકે. ઇવન આપણે એને સ્ટોર પણ નથી કરી શકતા ક્યાંય. તો બીજો અને ત્રીજો મુદ્દો એ છે કે જે સહેલાઈથી ઉપલબ્ધ પણ હોય અને એને સંગ્રહ તથા પરિવહનમાં પણ સરળતા હોય. આજે કોઈ જગ્યાએ ઉત્પન્ન કરીએ છીએ ઉર્જાનો કોઈ સ્ત્રોત, અને એ સ્ત્રોતનો વપરાશ આપણે 500,000, 1500, 2000 કિલોમીટર દૂર કરવો છે, તો એને સંગ્રહ કરી અને એને પરિવહન કરી શકીએ એટલી સરળતા પણ હોય તો જ એ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહી શકીએ. તો આ બધા મિત્રોને હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો હોય અને કેવી રીતે નક્કી કરી શકાય. ઘણા બધા ઉર્જાના સ્ત્રોત છે, તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો કે આ ઉર્જાનો આ સ્ત્રોત છે, અહીંયા આ સ્ત્રોત છે, પણ એ ઉર્જા સ્ત્રોતમાં મેં તમને કહ્યું પ્રમાણે જ્યારે લિસ્ટ બનાવો ત્યારે તમારે નક્કી કરવાનું છે કે આની જગ્યાએ હું આ વાપરી શકું ને આ ઉત્તમ છે, અહીંયા આ જ ઉત્તમ છે, બીજું કોઈ વાપરી શકાય નહીં. આ વસ્તુ તમારે એક લિસ્ટ બનાવી અને આજના દિવસમાં એટલા માટે જ મેં એક સ્વકસોટી રાખી છે. સ્વકસોટીના પ્રશ્નો આ પ્રમાણે છે. તમારે પહેલો પ્રશ્ન છે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહી શકાય. આ વસ્તુ લખવાની છે તમારી જાતે જ, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહી શકાશે. બીજો પ્રશ્ન છે તમારા રોજિંદા કાર્યોમાં કઈ ઉર્જા વાપરો છો અને તેનો સ્ત્રોત કયા છે. આ પ્રશ્ન પણ તમારે તમારી રીતે જ લખવાનો છે. તમારા રોજિંદા કાર્યોમાં વપરાતી ઉર્જાને તમે ઉત્તમ સ્ત્રોતથી બદલાવી શકાય કે કેમ, અને જો આપનો જવાબ હા છે તો એ ક્યાં છે. આ ત્રણેય પ્રશ્નો છે, આ ત્રણ જ પ્રશ્નો, એની અંદર કોઈ પણ પ્રકારથી કોઈ પણ મટીરિયલની બુક્સની જરૂર નથી. આપના સ્વજ્ઞાન અને સ્વસૂઝ જે આપણે અત્યારે ભણ્યા છીએ
એ સ્વસૂઝનો જ ઉપયોગ કરી તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. આ બધી જ વસ્તુના જવાબ આપણે મેળવીશું. આપણી એક નાનકડી ટેસ્ટ પણ કરીશું. ઓનલાઈન ટેસ્ટ થશે જ અને કદાચ આપણે ઓનલાઈન ટેસ્ટને પણ આપણે પ્રાધાન્ય આપીશું. પરંતુ આ ભણવું એટલે જરૂરી છે. વાર્તાના સ્વરૂપમાં ભણીએ છીએ, પીપીટીના સ્વરૂપમાં ભણીએ છીએ. આગામી જે આપણે આ ચેપ્ટર હજુ શરૂ જ છે. આગામી વિડીયો જ્યારે આપણે જોશું એની અંદર આપણે હરેક ઉર્જાના સ્ત્રોત અને ઉર્જા ઉત્પન્ન થતી પ્રક્રિયાના વિડીયોઝ જોવાના છીએ. કદાચ તમારી પાસે બુક મેં PDF તમને આપેલી છે, મૂકેલી છે ગ્રુપમાં, અથવા નહીં મૂકાણી હોય તો પણ હું તમને ફરીથી મૂકાવી દઈશ. એ PDF તમે જોઈ, બુક તમારી પાસે ના હોય તો તમે એ ચેપ્ટરને આગળ જુઓ કે કઈ કઈ વસ્તુ આપણે ભણવાના છીએ. એની અંદર જેટલી પણ વસ્તુ તમે પિક્ચર ફોર્મમાં જુઓ છો, લખેલા ફોર્મમાં જુઓ છો, બધી જ વસ્તુ આપણે વિડીયોના માધ્યમથી જોવાના છીએ. તો આવતા વિડીયો માટે રાહ જુઓ અને ત્યાં સુધી આ 100 કસોટીના પ્રશ્નો છે એ સંપૂર્ણ રીતે પૂરા કરો. થેન્ક યુ.